જીરાપુરી મારે નથી ડુંગળી નાખી. સો ગાઈસ ઊન પૂજા રેડી થઈ ગઈ છે, બાલી નજી રેડી થવાનું બાકી છે. રાતે અમે લેટ આવ્યા તો મોડો ઉઠા અને ભાર્ગવ નહીં તો ક્યારના વયા ગયા. હવે મારે પૂજા ને મમ્મી ને બાકી તો ભાર્ગવ લેવા આવ્યો છે. ચાલ પૂજા આવો ડ્રેસ પહેર્યો ગાઈસ, મેં આવો પહેર્યો. હવે હેટ મતાય દે મારે મેં આવો ડ્રેસ પહેર્યો છે. હા સારી લાગે આ બુટી, પરફેક્ટ લાગે એમાં. એન્ડ મેં મારા વાળ ધોવાના હતા અત્યારે પણ ટાઈમ નહોતો ધોવાનો, તો પછી મેં આવું વાળ લીધું સિલ્ક બન જેવું. સો યા બહુ સિंपल तैयार थे आज का पूजा, है ना पूजा? तो चलिए अभी चलते हैं शादी में गाइस. કેટલી કાળી કાળી મહેંદી થઈ ગઈ છે. બોલ બોલ હાય ગાઈસ કે હાય ગાઈસ કે તો ટોમી એક વખત. તો ગાઈસ મેં આ
ગ્લાસ પહેર્યા છે બહુ એટલે બહુ ફેન્સી છે પણ સારા લાગે છે ભાગા ભાઈ આ પહેરે છે એક નંબર લાગે હવે જવા દે ગાઈસ કા બાર બહુ એટલે બહુ હદથી વધારે તડકો હદની બહારનો તડકો હા નજીક જ છે અહીંયા આપણે જે આપણે વળવાનું છે ત્યાં એની સામે એક્ઝેક્ટ સામે જ લગન છે સો સો ગાઈઝ અમે ત્યારે છે ને લીંબુ સોડા પીવા આવ્યા છે આ બીજી વખત લીંબુ સોડા એવા પીધું તો મોડું લાગતું હતું હાવ એટલે છે ને આ સારું મેં ના પાડી દીધું ખબર નહીં કોણે મારો ગ્લાસ કરી દીધો અને એ બંને પણ અહીંયા પી છે સોડા અને આ છે પાછળ ગિરનારનું જંગલ જે ગુજરાતનું બધાયથી જંગલ છે દાતાર ને ગિરનાર એટલે આખો પર્વત દાતાર અંબાજી બધું અલગ અલગ આવે તો આને કોઈ ભણાવો હરખે કઈ શકે ગિરનારનું દાતારનું કાંઈ જંગલ નથી આ હે ને ગીર સાઈડ જવાનું હે ને સાસણ જવાનું આ છે ને ગિરનાર છે ને એનું જંગલ બધા જંગલ ભેગા થઈને એને કહેવાય ગિરનાર એને કહેવાય ગિરનાર આખું જંગલ હે ને એને ગિરનાર કહેવાય અને એમાં જે અડધા ભાગ છે ને ઉપલા દાતાર અંબાજી દત્તાત્રેય એમ કહેવાય પણ મારી બેન અભણ છે એને તો ખબર પડે નહીં એટલે એને મારે બાંધવું હોય એટલે એવું બધું ખોટું બોલે રાખે ફોટા પાડતા હતા તો સોડાવાળા ભાઈએ એમ કીધું પહેલાં તમે હે ને સોડા પી લો પછી ફોટા પાડી 4 થી 5 વખત કીધું પછી પિંકુ એમ છે પિંકુ આ ઉપરથી ને બહુ પવન આવતા હે और પિંકુ બહુ સાઇનમાં રહી है કેમ કે બ્રાઇટનેસ તો બોલે ફૂલ રહી કે ના ચાંદલો કટ પડી ગયું ક્યાં એવા ચાંદલા માનતા હું આવા ચાંદલા માનતા લઈ લે આગળ વિડીયો બનાવી દેજો તમને તો ગાઈસ હું કેવી લાગુ છું સાદી અને સિમ્પલ આજે એટલે બધું કર્યું નથી આજે થોડુંક ઓછું કર્યું કાલ રાતે વધારે કર્યું તો કાલ રાતે કાંઈ ફોટોશૂટ એવું કંઈ થયું નહીં અત્યારે જો ટ્રાય કરીએ છીએ ફોટોશૂટ થાય તો કેમ કે કપડાનું પ્રમોશન કરવાનું બાકી है गाइस फ्री के कपड़े भाड़े के कपड़े गाइस भाड़े के कपड़े है गाइस इसलिए इसका प्रमोशन करना पड़ता है આ ભાઈને કંઈક જોઈએ એવા લાગે આ તો રાતે ડાન્સ તો કરતા ही એવું ના બોલે ડેસે કરાઈ દે ને રાતે ડીજે ફૂલ ડાન્સ કરતા खाली बनूंगा खबर है कि मैं सोडा पी मैं कहाँ तक मैं लिपस्टिक वही जाई एक बार वीडियो बनाने बाकी मैं लिपस्टिक वही जाई गाइस बधाई हारी बाले लागे बधाई हारी बाले लागे गाइस तम शरम न थावती है तम लाइन में ऊभी गईस तम शरम न थावती जरा खावा में से नहीं सर हैं खावा में से नहीं सर तार केदी लगन करो ना तो गोती देते गाइस कमेंट करो कोई छोकरी आ गमती હોય તો લગન કરવાના છવાના હો ને હાજો તો સીન નાખે થોડાક વધારે એટલે હજી 2-3 છોકરા વધારે મળે હદથી વધારે ગાઈસ તડકો સહન નથી થતો એવો તડકો હું ખુરશી લઈને બેગી મમ્મી કે હું તારી ડીશ લઈ દઉં સો ગાઈસ પિંકોટ બેન પણ મળીશ તો એને યાર બધી વાતો કરે છે જૂની ખબર નહીં હું વાત કરતી હોય મમ્મીને ઉભા મને કહે કે તું આ તારી ડીશ હું નહીં લઈ દઉં મેં કીધું હું આગળ લઈ જાય તમે ઉભા રહ્યો વચ્ચેથી લઈને હું વચ્ચે સો ગાઈસ બહુ તડકો હે સામે એટલે મેં વાર હાય નીલા આજો આ કાનો પીવાલે ચેક તો કરી તો મારું એઠું નહીં પીની મોટા બેન વાળ જ દેખાય કે મોઢું જ દેખાતું નથી છોકરો ક્યાંથી ગમે છે આમાં ગાઈસ આ વ્લોગમાં આટલું જ શું કહેવાય કે તડકો બહુ હતો એટલે પછી અમે આવતા રહ્યા હતા અમે વિદયમાં નહોતા ભાર્ગવ નહીં લોકો હતા મમ્મી નહીં પણ એને પછી કંઈ શૂટ નહોતું કર્યું કેમ કે શું કહેવાય કે એમના એકલાના જ ફૂટેજ જોવામાં તમે શું કહેવાય કે કંટાળી જાઓ તો મેં કીધું તો રહેવા દે શૂટ નહીં કરતો અમારું જેટલું હતું એટલું તમને બતાવ્યું અને પછી અમે ગયા હતા ડિનરમાં એનો વ્લોગ કાલે આવશે શિવુ હું ને જીજુ ને બધા ગયા હતા ડિનરમાં એનો વ્લોગ બી આવશે તો યા હવે ડેલી પોસ્ટ કરવા માટે વ્લોગ છે પણ હું હવે એકાત્રો વચ્ચે રાખું છું કેમ કે વ્યુઅર્સ જે પહેલાં જોઈ લેતા હતા એટલા વ્યૂઝ બીજા દિવસે વધારે જોવે છે તો એક પછી એકાત્રો રાખવા દો મને બાકી આમ ડેલી એટલે મહિનાના 30 વ્લોગ પોસ્ટ થતા હોય તો 15 થશે નહીં ચલો હું ટ્રાય કરું કે હું ડેલી પોસ્ટ કરું એન્ડ શું કહેવાય કે કેટલા બધા ઇન્સ્ટાગ્રામમાં મને કેટલા બધા મેસેજ આવે છે સ્ટોરી પોસ્ટ કરીને મેન્શન કરીને કહે છે કે ડેલી વ્લોગ પોસ્ટ કરો તો એના માટે પાછું સોરી ખબર છે હું બહુ સોરી જ કહું છું
બટ યા કાલે પાછો વ્લોગ પોસ્ટ કરી, આજે કર્યો, કાલે બી પોસ્ટ કરી, એટલે હું ડેલી પોસ્ટ કરી. ચલો મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. એન્ડ કેવું ચાલે છે જીવનમાં કમેન્ટ કરો, આપણે કમેન્ટના બી રિપ્લાય કરીએ.